નમસ્કાર મિત્રો, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ જીસેટમાં આજે અભ્યાસક્રમની વાત કરવાના છીએ. વિષય કોડ નંબર 8 ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી. સિલેબસમાં શું શું કવર થઈ શકે છે એ જાણવા માટે આપણે જીસેટ અભ્યાસક્રમ વિષય ઇતિહાસ પર નજર નાખીએ. તો ઇતિહાસના પ્રશ્નપત્રોમાં ભારતીય ઇતિહાસના બધા પાસાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં પ્રાગ ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસ, મધ્યકાલીન ભારતીય ઇતિહાસ અને આધુનિક ઇતિહાસમાં રાજકીય આંદોલન અને સ્વાતંત્ર્યોત્તર ગાળાને સમાવી લેવામાં આવ્યો છે. અહીં ઐતિહાસિક પદ્ધતિ, સંશોધન પદ્ધતિ, ઇતિહાસ લેખનને સમાવવામાં આવ્યા છે. ભારતીય ઇતિહાસના વિષયો અને સીમાઓ વ્યાપક અને સંકુલ છે, તેથી તેનું પદ્ધતિસર પૃથ્થકરણ અને સંયોજન 10 એકમોમાં કરવામાં આવ્યું છે. ટોટલ 10 યુનિટ્સ 10 યુનિટમાં કરવામાં આવ્યું છે. આખું અભ્યાસક્રમને વિભાજિત કરવામાં આવ્યું છે. એકમમાં દર્શાવવામાં આવ્યા ન હોય પણ વિષયને વિશદરૂપ વ્યક્ત કરી શકાય તે માટે વિભાવો, વિચારો અને સંજ્ઞાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી અભ્યાસક્રમની તૈયારી યોગ્ય રીતે કરી શકે તેવો ઉપક્રમ અહીં રાખવામાં આવ્યો છે. કહેવાનો અર્થ એ છે કે યુનિટમાં ભલે દર્શાવ્યો ના હોય એટલે અલગથી આપણા આમાં જે છે વિષયો, વિભાવો, વિચારો અને સંજ્ઞાઓને પણ આપી દેવામાં આવ્યા છે, જેથી કરીને આપણે જ્યારે તૈયારી કરીએ ત્યારે એ બધા વિભાવો, સિદ્ધાંતો, વિચારો, સંજ્ઞાઓનો આપણે આપણા ભણતરમાં સમાવેશ કરીશું. તો આવો સૌથી પહેલાં આપણે વિભાવો, વિચારો, સંજ્ઞાઓ કઈ આપણે એને ટચ કરવાની છે એ જોઈ લઈએ. તો વિભાવો, વિચારો, સંજ્ઞાઓમાં ભારત વર્ષ, ખિલાફત અભિયાન, સભા અને સમિતિ, સુલકે કુલ, વર્ણાશ્રમ, તુર્કાને ચકલદાની, વેદાંત, વતન, પુરુષાર્થો, બલૂત, ऋण, તકવી, સંસ્કારો, એકતા, યજ્ઞ, જઝિયા, ગણરાજ્ય, જકાત, જનપદ, મદદે માશ, કર્મનો સિદ્ધાંત, અમરામ, દંડનીતિ, અર્થશાસ્ત્ર, સપ્તાંગ, રાયા રખો, ધર્મ વિજય, જંગમ દશા, સ્તૂપ, ચૈત્ય વિહાર, મદરેસા, મકતબ, નગર, દ્રવિડ વેસર, ચોથ, સરદેશમુખી, બોધિસત્વ તીર્થંકર, સરાઈ, અલવારો, નયનારો, પોલીગરો, શ્રેણી, જાગીર, શરિયત, ભૂમિ, છિદ્ર, વિદ્યાન, ન્યાય, દસ્તુર, कर, भोग, भाग, मनसब, दर्जो, विष्टि, देशमुख, स्त्रीधन, नडू, उर, पाड़िया, उलेमा, अग्रकारो, फरमान, आईने, 10 सालाख, सत्याग्रह, परगणा, स्वदेशी, शहनाय मंडी, पुनर्जीवनवाद, महालवारी, कोमवाद, हिंद स्वराज, प्राच्य विद्यावाद, વેપારવાદ, પૂર્વના દેશોનું આપ ખુદ રાજ્યતંત્ર, આર્થિક રાષ્ટ્રવાદ, બિન ઔદ્યોગીકરણ, ભારતીય નવજાગૃતિ, સહાયકારી સંધિ, આર્થિક શોષણ, મિશ્ર અર્થતંત્ર, સંસ્થાનવાદ, ભૂદાન, સર્વોપરી સત્તા, પંચશીલ, દ્વિમુખી પદ્ધતિ, મિશ્ર અર્થસત્તા, સમવાયવાદ, સમાજવાદ, ઉપયોગિતાવાદ, હિન્દુ કાયદા સંહિતા, ગાળણ એટલે કે નિતારણ નીતિ, ઐતિહાસિક પદ્ધતિઓ, આગે બઢો નીતિ, લખાણ ચોરી, તફડંચી, ખાલસા નીતિ, ઇતિહાસમાં નીતિ અને સદાચાર લખાણ. તો આ બધા જે કન્સેપ્ટ છે, જે પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંતો, માન્યતાઓ છે, આ આપણે વિભાવો, વિચારોમાં આપણે એને કવર કરવાનું છે. હવે યુનિટ વાઇઝની વાત કરીએ તો આગળ કહેવામાં આવ્યું એમ ટોટલ 10 યુનિટ છે ઇતિહાસના પેપરમાં. તો પહેલા એકમમાં શું આવશે એ આપણે જાણવાની કોશિશ કરીએ. સ્ત્રોતો માટે વાટાઘાટ, પુરાતત્વીય સ્ત્રોતો, ચોમેર શોધ, ઉત્ખનન, અભિલેખ વિદ્યા અને સિક્કાશાસ્ત્ર, પુરાતત્વીય જગ્યાઓ, સ્થળોનો કાળ, સમય, સાહિત્યિક સ્ત્રોતો, આદિવાસી સાહિત્ય, પ્રાથમિક અને દ્વિતીયક ગૌણ, ધાર્મિક અને નિરપેક્ષ કાળ નિર્ણયની સમસ્યા,
પુરાણ કથા, દંતકથા વગેરે. વિદેશીઓની નોંધો ગ્રીક, ચીની અને અરેબિક. પછી ગોવાળો અને ખાદ્ય ઉત્પાદન. નવો પાષાણયુગ અને તામ્ર પાષાણયુગનો તબક્કો. વસાહત, વહેંચણી, ઓજારો અને વિનિમયની એટલે કે અદલાબદલીની પદ્ધતિઓ. સિંધુ હડપ્પા સંસ્કૃતિ, એનો ઉદ્ભવ, વિસ્તાર, મુખ્ય જગ્યાઓ, સ્થળો, વસાહત પદ્ધતિ, કસબમાં પારંગતતાનું જ્ઞાન, ધર્મ, સમાજ અને રાજ્યતંત્ર, સિંધુ સંસ્કૃતિનું પતન, આંતરિક વિદેશ વ્યાપાર, ભારતનું પ્રથમ શહેરીકરણ. એના પછી આવે છે વૈદિક અને ઉત્તર વૈદિક યુગો. આર્યોની ચર્ચાઓ, રાજકીય અને સામાજિક સંસ્થાઓ, રાજ્યનું માળખું, રાજ્યના સિદ્ધાંતો, વર્ણોનો ઉદય અને સામાજિક સ્તરીકરણ, ધાર્મિક અને તાત્વિક વિચારધારાઓ, લોડાનો યાંત્રિક ઉદ્યોગોનો પરિચય, દક્ષિણ ભારતના સ્મારકના મોટા પથ્થરો. રાજ્યના વિસ્તૃતીકરણની પદ્ધતિ, મહાજનપદો, રાજાશાહી અને ગણતંત્રોના રાજ્યો, આર્થિક અને સામાજિક વિકાસ અને ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં બીજા શહેરીકરણનો ઉદ્ભવ, સ્થાપિત સંપ્રદાયોનો ઉદય, જૈન, બૌદ્ધ આજીવિકાઓ. તો આ હતું એકમ 1. હવે એકમ 2 યુનિટ 2માં કવર જે થશે રાજ્યથી સામ્રાજ્ય સુધીની સફર, મગધનો ઉદય, એલેક્ઝાન્ડર ગ્રીકનું આક્રમણ અને તેનો પ્રભાવ, મૌર્યનો વિસ્તાર, મૌર્ય રાજ્યતંત્ર, સમાજ, અર્થતંત્ર, અશોકનો ધમ્મ અને તેનું સ્વરૂપ, મૌર્ય સામ્રાજ્યની પડતી અને વિઘટન, મૌર્ય કલા અને સ્થાપત્ય, અશોકની રાજઆજ્ઞાઓ, ભાષા અને લિપિ. પછી સામ્રાજ્યનું વિઘટન અને પ્રાદેશિક સત્તાઓનો ઉદ્ભવ, હિન્દ, ગ્રીક, શુંગો, સતવાહનો, કુશાણો અને ક્ષત્રપો. સંગમ સાહિત્યમાં દક્ષિણ ભારતના રાજ્યતંત્ર અને સમાજનું પ્રતિબિંબ, ઈસવીસન પૂર્વે 2 થી ઈસવીસન 3જી સદીનો વેપાર અને વાણિજ્ય, રોમન સાથેનો વેપાર, મહાયાન બૌદ્ધ ધર્મનો ઉદય, ખારવેલ અને જૈન ધર્મ, ઉત્તર મૌર્યકાલીન કલા અને સ્થાપત્ય, ગાંધર્વ, મથુરા અને અમરાવતી શાખાઓ. પછી ગુપ્તો અને વાકાટકો, રાજ્યતંત્ર અને સમાજ, કૃષિ, અર્થવ્યવસ્થા, ભૂમિદાનના પટ્ટા, જમીન મહેસૂલ, જમીનના હકો, ગુપ્ત વંશના સિક્કાઓ, મંદિર સ્થાપત્યની શરૂઆત, પૌરાણિક હિન્દુત્વની ઉત્પત્તિ, સંસ્કૃત સાહિત્ય અને ભાષાનો વિકાસ, વૈજ્ઞાનિક અને યાંત્રિક વિકાસ, ખગોળશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને વૈદિક શાસ્ત્ર. પછી હર્ષ અને એનો સમય, વહીવટીતંત્ર અને ધર્મ, આંધ્રપ્રદેશમાં સાલનકાયનો અને વિષ્ણુકુંડીનો સમય. એકમ 3માં આપણે ભણવાનું છે પ્રાદેશિક રાજ્યોનો ઉદ્ભવ, દખ્ખનના રાજ્યો, ગંગો, કદંબો, પશ્ચિમ અને પૂર્વના ચાલુક્યો, રાષ્ટ્રકૂટો, કલ્યાણના ચાલુક્યો, કાકતીયો, હોયસલો અને યાદવો. દક્ષિણ ભારતના રાજ્યો તો પલ્લવો, ચેરાઓ, ચોલો અને પાંડ્યો. પૂર્વ ભારતના રાજ્યો, બંગાળના પાલો અને સેનો, કામરૂપના વર્મનો, ઓડિશાના બાઉમકરાઓ અને સોમવંશીઓ. પશ્ચિમ ભારતના રાજ્યો તો વલ્લભીના મૈત્રકો અને ગુજરાતના ચાલુક્યો. ઉત્તર ભારતના રાજ્યોમાં ગુર્જર પ્રતિહારો, કલચુરી, ચેદીઓ, ગઢવાલો અને પરમારો. પ્રારંભિક મધ્યકાલીન ભારતના લક્ષણો તો વહીવટી તંત્ર અને રાજકીય માળખું, કાયદેસરનું સગપણ. કૃષિ અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ભૂમિદાનના પટ્ટા, ઉત્પાદન સંબંધી બદલાવ, દરજ્જા પ્રમાણે જમીનના હકો અને કૃષિ વર્ગ, જળ સ્ત્રોતો, કર વ્યવસ્થા, સિક્કાઓ અને ચલણની વ્યવસ્થા. વેપાર અને શહેરીકરણ, વેપારની પદ્ધતિઓ અને શહેરી વસાહતો, બંદરો અને વેપારના માર્ગો, વેપારની ચીજો અને બદલાવ, વેપાર મંડળો, અગ્નિ એશિયાની વસાહતો સાથેનો વેપાર. બ્રાહ્મણ ધર્મોનો વિકાસ તો વૈષ્ણવ ધર્મ અને શૈવ ધર્મ, મંદિરો, પ્રાદેશિક શાખાઓનો આશ્રય, મંદિર સ્થાપત્ય અને પ્રાદેશિક પદ્ધતિઓ, દાન, તીર્થ અને ભક્તિ, તામિળ ભક્તિ આંદોલન, શંકરાચાર્ય, માધવ અને રામાનુજાચાર્ય.
સમાજની વાત કરીએ તો વર્ણ, જાતિ અને જ્ઞાતિઓનો ફેલાવો, સ્ત્રીનો દરજ્જો, જાતિ, લિંગ, લગ્ન અને મિલકતના માલિકીના સંબંધો, સાર્વજનિક જીવનમાં સ્ત્રીઓ, આદિવાસી ખેડૂતોનું સ્થાન અને તેમનો વર્ણમાં દરજ્જો, અસ્પૃશ્યતા. શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ તો અગ્રહારો, મઠો અને મહાવિહારો શિક્ષણના કેન્દ્રો રૂપે, પ્રાદેશિક ભાષાઓનો વિકાસ. પૂર્વ મધ્યકાલીન ભારતમાં રાજ્યની રચના સંબંધી ચર્ચાઓ તો સામંતી નમૂનો, કાંપવાડી એટલે કે કુદરતી નમૂનો અને સંકલિત નમૂનો. આરબ સંપર્કો, ગઝનવીના વિજયો, અલબેરુનીના લખાણો. એકમ 4માં મધ્યકાલીન ભારતના ઇતિહાસના આધાર સ્ત્રોતો, પુરાતત્વીય, અભિલેખીય અને સિક્કાઓની સામગ્રીઓ, સ્મારકો અંગેની સામગ્રી અને પુરાવાઓ, તવારીખો, સાહિત્યિક સ્ત્રોતો, ફારસી, સંસ્કૃત અને પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય, દફતરખાના, ફરમાનો, વહીઓ, પોથીઓ, અખબારાત, વિદેશી પ્રવાસીઓની નોંધો, ફારસી અને અરેબિક. રાજકીય વિકાસ તો દિલ્હી સલ્તનત, ગોરીઓ, તુર્કો, ખિલજીઓ, તુગલકો, સૈયદો અને લોધીઓ. દિલ્હી સલ્તનતનું પતન. મુઘલ સામ્રાજ્યનો પાયો, બાબર, હુમાયું અને સૂરી. અકબરથી ઔરંગઝેબ સુધીનું વિસ્તૃતીકરણ અને સુદૃઢીકરણ. મુઘલ સામ્રાજ્યનું પતન. પછીના મુગલો અને મુઘલ સામ્રાજ્યનું વિઘટન. વિજયનગર અને બહમની રાજ્ય, દખ્ખણના સલ્તનત, બીજાપુર, ગોલકોંડા, બીડર, બેરર અને અહમદનગર. ઉદય, વિસ્તાર અને વિઘટન. પૂર્વના ગંગો અને સૂર્યવંશી ગજપતિઓ. મરાઠાઓનો ઉદય અને શિવાજીની સ્વરાજની સ્થાપના. પેશવાઓનો શાસનકાળમાં તેનો વિસ્તાર. મુઘલ મરાઠા સંબંધો, મરાઠા સંઘ અને પતનના કારણો. એકમ 5માં આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે વહીવટી તંત્ર અને અર્થવ્યવસ્થા. સલ્તનતનું વહીવટી તંત્ર, રાજ્યનું સ્વરૂપ દેવશાહી એટલે કે ધર્મગુરુઓ અને ઈશ્વર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક વહીવટી તંત્ર, વારસાઈ હક. શેરશાહના વહીવટી સુધારા તો મુઘલ વહીવટી તંત્ર, કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક, મનસબદારી અને જગીરદારી પ્રથા. દખ્ખણનું વહીવટી તંત્ર, એમાં વિજયનગર રાજ્ય અને રાજ્યતંત્ર. બહેમની વહીવટી તંત્ર, મરાઠાઓનું વહીવટી તંત્ર, અષ્ટપ્રધાન. દિલ્હી સલ્તનત અને મુગલોની સરહદની નીતિઓ. સલ્તનત અને મુઘલ સમયમાં આંતરરાજકીય સંબંધો. કૃષિ ઉત્પાદન અને નહેર યોજના, ગ્રામીણ અર્થવ્યવસ્થા, કૃષિ વર્ગ, ભૂમિદાન અને કૃષિ માટે ધિરાણ, શહેરીકરણ અને પ્રજાકીય માળખું. ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ, હસ્ત ઉદ્યોગ, કૃષિ આધારિત ઉદ્યોગો, સંગઠન, કારખાનાઓ અને યંત્ર ઉદ્યોગશાસ્ત્ર. વેપાર અને વાણિજ્ય, રાજ્યની નીતિઓ, આંતરિક અને બાહ્ય વેપાર તો યુરોપીય વેપાર, વેપાર કેન્દ્રો અને બંદરો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. હુંડી, નાણાંની સગવડો અને વીમો, રાજકીય આવક જાવક, ચલણ, ટંકશાળ પ્રથા, દુષ્કાળો અને ખેડૂતોના વિગ્રહો. એકમ 6માં આપણે અભ્યાસ છે સમાજ અને સંસ્કૃતિ તો સમાજનું સંગઠન અને સમાજનું માળખું. સૂફીઓ અને તેમના પંથો, માન્યતાઓ અને કર્મકાંડ. અગ્રણી સૂફી સંતો, સામાજિક સમરસતા. ભક્તિ ચળવળમાં શૈવ ધર્મ, વૈષ્ણવ ધર્મ અને શક્તિ ધર્મ. મધ્યકાલીન સંતોમાં ઉત્તર અને દક્ષિણ, સામાજિક, રાજકીય અને ધાર્મિક જીવન પર તેમનો પ્રભાવ. મધ્યકાલીન સ્ત્રી સંતો. શીખ ચળવળ, ગુરુ નાનક દેવ, તેમના ઉપદેશો, વિધિ વિધાન, આદિગ્રંથ અને ખાલસા. સામાજિક વર્ગીકરણમાં શાસક વર્ગ, મુખ્ય ધાર્મિક જૂથો, ઉલેમા, વેપારી અને વ્યવસાયી વર્ગો, રાજપૂત સમાજ. ગ્રામીણ સમાજમાં નાના સરદારો, ગ્રામીણ અમલદારો, ખેડૂતો અને ખેડૂત સિવાયના વર્ગો, કારીગરો. સ્ત્રીઓની સ્થિતિ, જનાના પ્રથા, દેવદાસી પ્રથા. શૈક્ષણિક વિકાસ, શૈક્ષણિક કેન્દ્રો અને અભ્યાસક્રમ. મદ્રેસા શિક્ષણ. લલિત કલાઓમાં ચિત્રકલાની મુખ્ય શાખાઓ, મુગલ, રાજસ્થાની, પહાડી, ગઢવાલી સંગીતનો વિકાસ. કલા અને સ્થાપત્યમાં હિન્દુ, ઇસ્લામિક સ્થાપત્ય, મુગલ સ્થાપત્ય, પ્રાદેશિક શૈલીઓ. હિન્દુ અરેબિક સ્થાપત્ય, મુગલ બગીચા, મરાઠા કિલ્લા, કબરો અને મંદિરો. એકમ 7નો જે સિલેબસ છે એમાં અર્વાચીન ભારતના ઇતિહાસના આધાર સાધનો, દફતરીય સામગ્રી, જીવન ચરિત્રો અને સંસ્મરણો, વૃત્તિપત્રો, મૌખિક પુરાવાઓ, સર્જનાત્મક સાહિત્ય અને ચિત્રકલા, સ્મારકો, સિક્કાઓ.
બ્રિટિશ સત્તાનો ઉદય 16મી થી 18મી સદીમાં હિન્દમાં યુરોપીય વેપારીઓ પોર્ટુગીઝ, ડચ, ફ્રેન્ચ અને બ્રિટિશ હિન્દમાં બ્રિટિશ આધિપત્યની સ્થાપના અને વિસ્તાર. બંગાળ, અવધ, હૈદરાબાદ, મૈસૂર, કર્ણાટક, પંજાબ જેવી મુખ્ય સત્તાઓ સાથે બ્રિટિશના સંબંધો. 1857નો બળવો, કારણો, સ્વરૂપ અને પ્રભાવ. બ્રિટિશ કંપની અને તાજનો વહીવટ. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હિન્દમાં કેન્દ્રીય અને પ્રાંતીય માળખાકીય વિકાસ. બ્રિટિશ નેજા હેઠળ સર્વોપરી સત્તા, સનદી સેવા, ન્યાયતંત્ર, પોલીસ અને લશ્કર. તાજના નેજા હેઠળ બ્રિટિશની કાર્યપદ્ધતિ, નીતિ અને સર્વોપરી સત્તા. સ્થાનિક શાસન, બંધારણ ફેરફારો 1909 થી 1935નો સમયગાળો. એકમ 8માં આપણે વાંચવાનું છે વસાહતોની અર્થવ્યવસ્થા એટલે કે કોલોનીનો ઇકોનોમી. વેપારના કદ, દિશામાં પરિવર્તન. કૃષિનું વિસ્તરણ અને વ્યવસાયીકરણ. જમીનના હક્કો, જમીન માલિકી અંગેની સમજૂતીઓ. ગ્રામીણ દેવાદારી, ભૂમિહીન મજૂરો, સિંચાઈ અને નહેરની બાંધકામ પદ્ધતિ. ઉદ્યોગોની પડતી, કારીગરોની સામાજિક આર્થિક પરિસ્થિતિઓમાં પરિવર્તન. બિનશહેરીકરણ, આર્થિક શોષણ, વિશ્વયુદ્ધો અને અર્થવ્યવસ્થા. બ્રિટિશ ઉદ્યોગ નીતિમાં મુખ્ય આધુનિક ઉદ્યોગો, કારખાના અંગેના કાયદાઓનું સ્વરૂપ, કામદારો અને મજૂર સંગઠનની ચળવળો. નાણાં નીતિ, બેન્કિંગ, ચલણી નાણું અને વિનિમય દર. રેલવે અને માર્ગ વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, પોસ્ટ અને ટેલિગ્રાફ. નવા શહેરી કેન્દ્રોનો વિકાસ. નગર આયોજનની ને સ્થાપત્યના નૂતન લક્ષણો. શહેરી સમાજ અને શહેરી સમસ્યાઓ. દુકાળ અને રોગચાળો અને સરકારની નીતિ. આદિવાસી અને ખેડૂત ચળવળો. પરિવર્તનની દિશામાં ભારતીય સમાજ, ખ્રિસ્તી સમાજ સાથેનો સંપર્ક, મિશનો અને મિશનરીઓ. હિન્દના સામાજિક અને આર્થિક વ્યવહારો અને ધાર્મિક માન્યતાઓની સમીક્ષા. શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓ. નૂતન શિક્ષણ, સરકારી નીતિ, તેના સ્તર અને સામગ્રી. અંગ્રેજી ભાષા, વિજ્ઞાનનો વિકાસ, યંત્ર ઉદ્યોગશાસ્ત્ર, સાર્વજનિક આરોગ્ય અને દવાઓ આધુનિકીકરણ તરફ. ભારતીય નવજાગૃતિ, સામાજિક ધાર્મિક સુધારા. મધ્યમ વર્ગનો ઉદય, જ્ઞાતિ જૂથો અને જ્ઞાતિઓમાં આવન-જાવન. સ્ત્રીઓનો પ્રશ્ન, રાષ્ટ્રવાદી વિચાર. મહિલા સંસ્થાઓ, મહિલા સંબંધી બ્રિટિશ કાયદા. લિંગ સંબંધી ઓળખ અને બંધારણીય દરજ્જો. મુદ્રણાલયો, પત્રકાર પ્રવૃત્તિ અને લોકમત. ભારતીય ભાષાઓ અને સાહિત્યિક સ્વરૂપોનું આધુનિકીકરણ. સંગીત, ચિત્રકલા, નાટ્યકલા પ્રતિ પુનઃ અભિમુખતા. એકમ 9માં ભારતીય રાષ્ટ્રવાદનો ઉદય, રાષ્ટ્રવાદના સામાજિક અને આર્થિક આધારો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જન્મ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારાઓ અને કાર્યક્રમો 1885 થી 1920. પહેલાંના રાષ્ટ્રવાદીઓ અને ક્રાંતિકારો. સ્વદેશી અને સ્વરાજ. ગાંધીવાદી લોક આંદોલનો. સુભાષચંદ્ર બોઝ અને INA. રાષ્ટ્રીય ચળવળમાં મધ્યમ વર્ગનો ફાળો. રાષ્ટ્રીય ચળવળમાં સ્ત્રીઓની ભાગીદારી. જહાલવાદી રાજકારણ એટલે કે ડાબેરી રાજકારણ. દલિત વર્ગોની ચળવળ. કોમવાદી રાજકારણ. મુસ્લિમ સંઘ અને પાકિસ્તાનનો ઉદ્ભવ. આઝાદી તરફ પ્રયાણ અને ભાગલા. સ્વાતંત્ર્યોત્તર ભારત. ભાગલા પછીના પડકારો. હિન્દના દેશી રાજ્યોનું એકીકરણ. કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ. BR આંબેડકર. ભારતના બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. અમલદારશાહીનું માળખું. નવી શિક્ષણ નીતિ. આર્થિક નીતિઓ અને આયોજન પ્રક્રિયા. આદિવાસીઓનો વિકાસ, સ્થળાંતર અને સમસ્યાઓ. રાજ્યોની ભાષાવાર પુનઃરચના. કેન્દ્રીય રાજકીય સંબંધો. વિદેશ નીતિનો પ્રારંભ. પંચશીલ. ભારતીય રાજ્યકરણના પરિમાણો. કટોકટી, ઉદારતાવાદ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અને ભારતીય અર્થતંત્ર. એકમ 10માં આપણે ઐતિહાસિક રીત, સંશોધન પદ્ધતિ અને ઇતિહાસ લેખન વિશે આપણે વાંચવાનું છે. ઇતિહાસનું કાર્યક્ષેત્ર શું છે અને મહત્ત્વ એનું શું છે. ઇતિહાસમાં વસ્તુલક્ષિતા અને પૂર્વગ્રહો. પ્રાયોગિક વિશ્લેષણ. ઇતિહાસમાં વિવેચન, સંયોગીકરણ અને નિદર્શન. ઇતિહાસ અને તેના સહાયક શાસ્ત્રો. ઇતિહાસ વિજ્ઞાન, કલા અને સામાજિક વિજ્ઞાન. ઇતિહાસમાં કારણવાદ અને કલ્પનાશક્તિ. પ્રાદેશિક ઇતિહાસનું મહત્ત્વ. ભારતીય ઇતિહાસના વર્તમાન પ્રવાહો. સંશોધન પદ્ધતિ. ઇતિહાસમાં અનુમાન. સૂચિત સંશોધન ક્ષેત્ર.
આધાર સાધનો, ડેટા સંચય, મુખ્ય દ્વૈતિક ગુણ, મૂળ અને સંક્રમણ આધાર સાધનો, ઐતિહાસિક સંશોધનોના પ્રવાહો, વર્તમાન ભારતીય ઇતિહાસ લેખન, ઇતિહાસમાં વિષયની પસંદગી, નોંધો, સંદર્ભો, પાદ ટીપો અને સૂચિ, મહાનિબંધ અને સોંપણીના લખાણો, ઇતિહાસ લેખનમાં લખાણ ચોરી, બૌદ્ધિક અપ્રામાણિકતા, ઇતિહાસ લેખનમાં શરૂઆતના ઐતિહાસિક લખાણો, ગ્રીક, રોમન અને ચર્ચ લેખન પદ્ધતિ, નવજાગૃતિની ઇતિહાસના લખાણો પર અસર, ઐતિહાસિક લખાણોમાં નકારાત્મક અને સકારાત્મક વિચારકોનું જૂથ, બર્લિન ક્રાંતિની ઘટનાના લખાણો, વોન રાન્કે, ઇતિહાસમાં માર્ક્સવાદી તત્વજ્ઞાન, વૈજ્ઞાનિક સામગ્રીવાદ, ઇતિહાસમાં પુનરાવર્તનની માન્યતા, ઓસ્વલ્ડ સ્પેન્ગલર, ઇતિહાસમાં પડકારો અને પ્રતિભાવ, આર્નોલ્ડ જોસેફ ટોયમ્બીના વિચારો, ઇતિહાસમાં આધુનિકતાવાદ. તો આ 10 યુનિટમાં આપણે વહેંચાયેલો છે આપણો જે છે ઇતિહાસ ઇતિહાસ વિષયનો આપણો અભ્યાસક્રમ GSET ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ માટે. ધન્યવાદ.